સવારના 10:30 અને આપણે નીકળી ગયા છીએ પાછા હાલવા માટે. તડકો એવો છે વાત પૂછવામાં પગ તો દેવાઈ ગઈ છે. શું કેવું ભાઈ તારું? જો ભાઈની હાલ જો હાલ બદલી ગઈ આખી. હાલ બદલી ગઈ આખી વાત છે. બરાબર ઉપર નીકળ્યા તડકો લાગે માથે જોરદાર. આપણી બદલી ગઈ હું ક્યાં ના પાડું. બરાબર બપોર આપણે નીકળી ગયા છીએ. જો ત્યાં પબ્લિક હાલવાળું ધોમ છે એમ તો તડકાનું. ચાલો ચાલો બંધ થાય તો આપણે કંઈક બોલીએ હવે. હવે છે ફોનમાં ચાર્જિંગ નથી. આગળ બ્લોક કેમ કરતી વિચાર થઈ છે કે ચાર્જિંગનો પોઈન્ટ નથી અને પાવર બેંક હતું એ પતાવી દીધું છે આપણે. હવે ક્યાંક ચાર્જિંગ ગોતવું પડશે. ચાર્જર મૂકી પછી આગળ ઉતારી અટાણ જાડે ખંભાળિયા નીકળી ગયા છે. આગળ પુલિયું ચડીને નીચે ઉતરી ગયા છે. ચાલો ચાલો સેજ સુધી બન્યા રહેજો. ચાલો તો આપણે આગળ કુવાડિયા ગામ છે જ્યાંથી આપણે થોડા ઘણા દૂર છીએ. તો બારે તડકો બહુ છે એટલે આપણે ઘડીક વાર આરામ કરી દઈએ. આરામ કરી પછી નીકળી તો સડો પહોંચાય પછી. તો તમે પણ સેજ સુધી બન્યા રહેજો. ચાલો જય દ્વારકાધીશ. તડકો બહુ છે તો આપણે અહીં આરામ કરવા સુઈ ગયા છીએ. રોંઢા છોકરા નીકળશે 3-4 વાગે ત્યારે સુઈ જાય. ચાલો તો હવે આપણે 1 કલાકનો આરામ કરી લીધો છે. 3 વાગી ગયા છે તો એ તડકો તો છે તો આપણે નીકળી ધીમે ધીમે એટલે એ પણ પોખતા થાય. તો ચાલો નીકળી ગયા. ફૂલ તડકો છે. વાગ્યા છે બપોરના 1:30 વાગ્યા છે. ફૂલ તડકો રાતે પણ બહુ દુખવા મળ્યા. પગે પણ જવાબ આપી દીધો છે. જો ફૂલ તડકો હાલવા ટાણે બહુ ઓછા છે તડકાના. 1:30 વાગ્યો છે. ફૂલ તડકો છે. માથે જ પાછળ સુરત છે તો તડકો લાગે. જો આપણા ભાઈની હાલ જો કેટલો સ્લો થઈ ગયો હાલવામાં. એને આપણે સ્લો થઈ ગયા છે. તડકો માથે આવે ને એટલે માથું ફાડ નાખો તડકો છે. શું કે ઘોડિયા તડકો કેવો છે? ભૂકા કાઢી નાખે એવો તડકો છે. જો તો ઘણા માણસોને હાલવાળા છે અને સેવા કરવાવાળા પણ ધોમ છે. તો સચ્ચી બનાવી જાઓ. ચાલો તડકામાં આપણે હાલી હાલીને થાકી ગયા છીએ. ત્યાં એક કેમ્પ છે તો અહીંયા ખરીક વિહામાં ખાઈ લઈ તો ફ્રી થઈ જાય. ચાલો તો આરામ થઈ ગયો છે તો પાછા આગળ નીકળી. તડકો તો છે તો હવે નીકળવું જોશે ને બેઠા રહી તો બોક્સી. તો ચાલો બી કન્ટિન્યુ રહેજો. ચાલો તો ફાઇનલી અહીંયા ગામ આવી ગયું છે. કુવાડિયા ગામ આવી ગયું છે. તડકાની વાત કેવો તડકો હા જો છોકરી છે મોડલી જેટલો તડકો છે. તડકો બહુ છે. 3:30 ક્યાં છે તડકો બહુ છે. ચાલો ચાલો હા તે જ જોયો તડકો તે જ જોયો. ચાલો ચાલો આપણે હાલીને આવતા હતા અને રસ્તામાં ગોલા આપતા હતા તો ભાઈ જો એક લઈ લીધા છે. ગોલા ખાઈ લઈ પછી આગળ નીકળી. ચાલો કન્ટિન્યુ. ડાબા માં ડાલજો આ ખાધકડો લુક જોયો ને ખાલી છોકરી જેવો છે. આપણે બોલો ખાઈને આગળ નીકળી આવી. હવે નેક્સ્ટ તો ક્યાં લેવાના છે? ના હવે લીમડી ડાયરેક્ટ. હાલો પહેલાં હસતા ને પછી લીમડી સ્ટોક લેવાનો છે. તારું નામના મળવાનું છે. તો ચાલો તડકો માથે જ આવે છે એટલે હાલમાં કંઈક તકલીફ પડે છે. બાકી મોજ જ છે. બી કન્ટિન્યુ.
ઘણો ટાઈમ લાગ્યો 7:10 થઈ ત્યારે ભેગા, કારણ કે એક બાજુ તડકો હતો અને એક બાજુ પગ દુખતા એટલે અહીંયા પગતા વાર લાગી. બાકી હવે આપણે ખેંચી જ લેવાનું છે, બાકા જીકી જ બોલાવાનું છે સાંજ પર એમ, કારણ કે હવે તડકો નહીં નડે એટલે આપણે થોડુંક હાલવાનું જ છે. આગલા કેમ્પે જ્યાં આપણે જમશું ત્યાં આપણે આ બ્લોગને અટકાવથી ઊભો રાખશું અને ત્યાંથી પાછું આપણે વ્યૂ ચાલુ કરશું. તો ચાલો ફાઇનલી વાગી ગયા છે સાંજના 8:30 અને આપણે જમીને ડાયરેક્ટ નીકળી ગયા છીએ, કારણ કે હવે ખેંચી જ લેવાનું થાય છે, કારણ કે વિહામું આપણે દિવસનો ખાઈ રાતે થોડુંક ખેંચી લઈએ એટલે હલાઈ જાય ઠંડા ગોળમાં. તો ચાલો ખેંચી બનાવીને આપણે બને ને એમ મેન ગામડાના બ્લોગ લેશે આમ વચલો બ્લોગ નહીં લે, કારણ કે બ્લોગ બહુ મોટો થઈ જશે એટલે. તો ચાલો હાલીને થાકી ગયા હતા. તો અહીંયા વચમાં એક ગુજરાતી હોટલ આવી ગઈ છે, તો અહીંયા ઘડીક આપણે આરામ કરવા બેઠા છીએ, સુઈ ગયા ઘડીક વાર. અને આપણો ફોનમાં ચાર્જિંગમાં રાખ્યો છે એટલે ફોનમાં ચાર્જિંગ નહીં ભરાય છે ને આપણે આરામે થઈ જાય. તો બી કન્ટિન્યુ રહેજો. ચાલો તો હવે આપણે આરામ કરીને નીકળી ગયા છીએ પાછા, અને હવે આપણે લીમડીથી થોડાક દૂર છીએ. તો હવે છે ને લીમડી પોગીને જ આખે આપણે શું કે આગળ વ્લોગ ઉતારશું, અને બહુ જ થાકી ગયા છીએ એટલે વ્લોગ ત્યાંથી ઉતારશું. તો બી કન્ટિન્યુ. ચાલો ફાઇનલી આપણે નોસ્તો પહેલાં પછી આપણે પહોંચી ગયા છીએ. આ ક્યાં છીએ આપણને કે આપણે લીમડી પહોંચી ગયા છીએ. ઘણો ટાઈમ લગાવ્યો જો ભાઈને ટાંઠીએ જવાબ આપી દીધો. આવું ધીમે ધીમે હલાવી જાય, મારે એવું જ છે, ટાંટિયા દુખવા માંડ્યા છે. તો ફાઇનલી આપણે લીમડી પહોંચી ગયા. હવે આગળ ક્યાંક કેમ ગોતીએ થોડી વાર આરામ કરી પછી પાછા આગળ નીકળશે. તો ચાલો તો આપણે નોનસ્ટો ભાઈલા એટલે આપણે પહોંચ્યા છીએ ક્યાં ભેગા અહીંયા રણજીત પર. આપણે રણજીત પર પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે જો અટાણમાં નાસ્તો લઈ લીધો છે. નાસ્તો કરી અને પાછા આગળ નીકળી ચાર્જર ઓછું છે એટલે આપણે જરૂરિયાત પ્રમાણે વિડીયો ઉતારીએ. તો ચાલો બી કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી આપણે નાસ્તો કરી અને રણજીત પરથી નીકળી ગયા છીએ. તો ચાલો 6 સુધી બન્યા રહેજો. ફાઇનલી આપણે હારીને અહીંયા પહોંચી ગયા છીએ ગુરગઢ, જે અહીંયાથી 1 કિલોમીટર છે આગળ. ને તડકો બહુ જ લાગે. શું કે તડકો બાયડી છે સુંદરી ઓટલી લીધી છે, રસ્તા આખો ફોડવા છે કારણ કે તડકો છે બહુ ઓછા છે હાલવાળા. તો મિત્રો છેલ્લા સુધી બન્યા રહેજો. ચાલો બી કન્ટિન્યુ. ખરા બપોરે આપણે જો ખાડી થોડાક દૂરથી તમને નહીં દેખાય કારણ કે એટલું બધું ઝૂમિંગ નહીં થાય. હવે ખાડીએ ભોગવા આવ્યા અને હમણાં ત્યાં ભોગી જાય પછી આપણે ત્યાંથી પાછો વિડીયો કન્ટિન્યુ કરી. હવે થોડા પગે દુખવા મળે છે અને તડકો માથે આવવા માંડ્યો છે. તો ચાલો થોડા દુખવા માંડ્યા છે. તારા કેવાક દુખે તો આપણે તો આપણે છે ને હાન થાય ને તો આપણે દ્વારકા ભોગી જવું એ રીતના હાલવાનું છે એટલે આપણે આરામ ઓછો કરશે અને હાલવામાં વધારે ધ્યાન દેશું.
તો આપણે ખાડી તો અમે આવી ગઈ છે, તો ચાલો પહેલાં ત્યાં પહોંચીને પાછો વિડીયો ચાલુ કરી એ કન્ટિન્યુ. રસ્તા ભાઈ મળી ગયા છે ને હમણાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી કહી દો, લાઈક શેર સબસ્ક્રાઈબ કહી દો. મસ્ત મજા ભાઈ મળી ગયા છે આપણે, તો બી કન્ટિન્યુ આપણે હમણાં જો પગવા આવ્યા અહીંયા ખાડીએ હોઈ ગયા છે. હવે હજી પગ દુખે છે ને વાત પૂછો, બહુ પગ દુખે છે અને ખાડીએ ગયા. હવે ત્યાં 18 કિલોમીટર બાકી છે અને અહીંયા આપણે એક હસ્તી મળી ગઈ છે, કોણ છે તમે જાતે જોઈ લ્યો. શું કે ભાઈ સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો ભાઈને, ફૂલ એટલે ફૂલ વાયરલ કરો. કેમ કે ભાઈ ક્યાંથી આવીને આવજો ભાઈ? જામનગરથી આવે છે. ધ પટેલ લાગુ ચેનલ છે, ધ પટેલ લાગુ ચેનલ છે. ભાઈ નો તો ભાઈને સપોર્ટ કરજો. ભાઈ દ્વારકા આવીને આવે છે. બોલે ભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચાલો કન્ટિન્યુ સુધી આપણે કાં તો જઈ જઈએ, પાછળ રહી જાય, થાકી ગયો લાગે. હાલ ને ભાઈ ટાટિયા દુખે, ભાઈના ટાટિયા દુખવા માંડ્યા. આપણે ખાડીમાં આવ્યા એટલે ટાટિયા અમે દુખવા જ મળે દર વખતે. મારાથી નથી લાગતો, આપણે ભોગવાનું જે ફાઇનલ છે સાંજ સુધીમાં. તો ચાલો બની ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અડધી ખાડી, એટલે ખાડી અડધી હાલી ગયા છે. અટાજી પગ દુખે છે વાત કીધોમાં, એમ થાય કે અટા એક ડગલો માની તો એમ લાગે છે કે આમ 1 કિલોમીટર કાપી નાખ્યા એટલું અટા પગ દુખવા માંડ્યા છે. તો મૂકવાનું થતું નથી, બાપાજી બોલાવાનું થાય છે, કારણ કે આપણે સાંજ થાય ને તો દ્વારકા પહોંચી જવું છે ગમે એમ ભાઈ. અહીંયાથી કેટલું રહે છે દ્વારકા? અહીંયાથી 22 કિલોમીટર, અહીંયાથી દ્વારકા 22 કિલોમીટર જેવું હોય છે. આરામથી પહોંચવાનું છે. હવે રેસ્ટ નથી લેવો, નકર પાછા પગ ભરાઈ જાય દુખવા પડે, એટલે માટે બાકા દીકરી બોલાવે છે, ચાલતું જ રહેવાનું છે. તો ચાલો અમારી સાથે જતા રહીએ છેલ્લે સુધી, ત્યારે પહોંચી જાય. તો ચાલો.